નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। શાકમાંથી વાળ તો ખીચડીમાંથી મકોડો, ખીરમાં ઈયળ ફરતી જોતા જ વિદ્યાર્થીનીઓએ હોબાળો મચાવ્યો। વિદ્યાનગરમાં ચારુતર વિદ્યામંડળ સંચાલિત રાણક ગર્લ્સ હોસ્ટેલ આવેલી છે અને વિદ્યાનગરની કોલેજમાં ભણવા આવતી વિવિધ ગામ શહેરોની અનેક વિદ્યાર્થીનીઓ આ હોસ્ટેલમાં રહે છે। હોસ્ટેલ તરફથી વિદ્યાર્થીનીઓને ખાવા પીવા રહેવા સહિતની તમામ સુવિધાના નામે તગડી ફી વસૂલાય છે। તેમ છતાંય છેલ્લા ઘણાય દિવસોથી આ હોસ્ટેલમાં આપવામાં આવતા ભોજનમાં રોજેરોજ જીવાત તેમજ વાળ નીકળતા હોવાના આક્ષેપ એ વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવ્યા છે। વિદ્યાર્થીનીઓએ દાળ ભાત શાક સહિતના ભોજનમાં નીકળેલા જીવાત તેમજ વાળના વિડીયો પણ બનાવ્યા છે। અનેક વારની રજૂઆત છતાંય રોજેરોજ જમવામાં જીવાત નીકળતી હોવાથી આખરે વિદ્યાર્થીનીઓ આજ રોજ હોસ્ટેલની બહાર એકત્રિત થઈને હોબાળો મચાવ્યો હતો। હોસ્ટેલમાં આપવામાં આવતા ભોજનમાં છેલ્લા ઘણાય દિવસોથી જીવાતને વાળ નીકળી રહ્યા છે, જેથી હોસ્ટેલમાં મસમોટી ફી ભરી હોવા છતાંય વિદ્યાર્થીનીઓ રૂપિયા ખર્ચીને બહારથી ભોજન લાવવા મજબૂર બની રહી છે। હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીની માહી જણાવે છે કે અહીં ખાવાનું બનાવવામાં બિલકુલ હાઇજીન રાખવામાં આવતું નથી, ખાવાનું ઢાંકતા નથી અને રોજે રોજ ખાવામાં જીવડા નીકળે છે। અમે રજૂઆત કરીએ છીએ તો તેઓ અમારી રજૂઆત આગળ પહોંચાડતા નથી ને કંઈ એક્શન પણ લેવામાં આવતા નથી। રેક્ટર તો અમને ટોર્ચર જ કરે છે, એમ કંઈ પણ કહીએ તો ખીજાઈને ગંદી લેંગ્વેજનો ઉપયોગ કરી અમને કાઢી મૂકે છે। હોસ્ટેલમાં ઇલેક્ટ્રિસિટી પણ બહુ જ કટ ઓફ હોય છે અને પાણી તો ગમે ત્યારે બંધ થઈ જાય છે। ઘણાને હેલ્થ ઇસ્યુ પણ થયા છે, તો અમારી જિમ્મેદારી કોણ લેશે? અમે આ અંગે પહેલાં રેક્ટરને રજૂઆત કરી તો તેઓએ અમને કહ્યું, તમને ના પોસાતું હોય તો પીજીમાં અથવા તો બીજે ક્યાંય રહેવા જતા રહો। જેથી અમે રજૂઆત કરવા કોલેજ ગયા તો ત્યાંથી યુનિવર્સિટી લઈ ગયા તો ત્યાંથી પણ અમને સંતોષકારક જવાબ ન મળ્યો। કોઈ એક્શન લેવા જ નથી માગતું, તો અમારી હેલ્થની જિમ્મેદારી કોણ લેશે? અમારા માતા પિતા આટલા દૂર અમને આ લોકોની રિસ્પોન્સિબિલિટી પર મોકલે છે, પછી એ અમને હેલ્થ ઇસ્યુ થાય તો અમે અહીંયા શું કરવા રહીએ? અન્ય એક વિદ્યાર્થીની જણાવે છે કે અમે રજૂઆત કરીએ તો તેઓ અમારા ઉપર ખોટા આક્ષેપ મૂકે છે અને તમારે બહાર ફરવું હોય છે એટલે આવી ફાલતુ કમ્પ્લેન લઈને આવો છો। અમારા માતા પિતાએ અમને એટલે જ નહીં અહીં મૂક્યા છે કે કેમ કે અહીં ટાઈમ લિમિટ વહેલી છે, સાંજે 7 વાગે અમને હોસ્ટેલમાં અંદર લઈ લે છે। અમારા માટે આ ઇસ્યુ નથી, અમારે બહાર નથી ફરવું, અમે ખાવાના ટેસ્ટમાં પણ કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર છે, પરંતુ ખાવામાં જીવાત નીકળે છે, ખાવામાંથી વાળ તો રોજે રોજ નીકળે છે। આ અંગે અમે રજૂઆત કરીએ તો લોકો દરેક વખતે હવેથી ધ્યાન રાખીશું તેવું કહે છે, પરંતુ કંઈ કરતા નથી। અમે રિફંડ માંગીએ તો રિફંડ પણ આપતા નથી। અમારા બધા રૂપિયા એકસાથે જ લઈ લીધા છે, જેમાંથી એક પણ રૂપિયા પરત આપતા નથી, જેથી અમે હોસ્ટેલ પણ બદલી શકતા નથી। આ અંગે CVM યુનિવર્સિટીના સંચાલકો જણાવે છે કે આ વાત અમારા ધ્યાને આવી છે, અમે તેની તપાસ કરાવીશું। એક નિવૃત્ત મહિલા પ્રિન્સિપાલને અમે હોસ્ટેલમાં મૂક્યા છે, તેઓ દ્વારા હવેથી તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવશે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।